હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? તો આજે બધાય ભાઈબંધ ભેગા થઈને અમે જઈએ છીએ કિલેશ્વર જામનગરથી એપ્રોક્સ 95થી 100 કિલોમીટર જેવું છે ને ભાણવડ તાલુકામાં આવ્યું ને પોરબંદર જિલ્લાની બોર્ડર અડે આખું બરડો અભયારણ્ય છે અને જંગલની વચ્ચે અભયારણ્ય વિસ્તારમાં આખો મંદિર આવ્યું, કિલેશ્વર મહાદેવનું મંદિર. જામનગરના રાજા જામ સાહેબે નિર્માણ કર્યું છે મંદિરનું. તો ચાલો જઈએ, મજા આવશે. વિડીયોમાં રહેજો છેલ્લે સુધી. આજુબાજુના સિનેરીને બહુ જ મસ્ત છે, તમને પણ જોવાની મજા આવશે. તો ચાલો જઈએ. અમે બધા ફ્રેન્ડ્સ જઈ છીએ. પછવાડે દેખાય નરેનભાઈ છે, અમારે કુલદીપસિંહ છે, જયભાઈ છે અમારે ને કિલેશ્વર જાય છે બધા. કિલેશ્વર મંદિર કુલદીપભાઈ, ઓલી સફારી અહીંયા ચાલુ થઈ છે, તો ચાલુ છે અત્યારે કે બંધ છે કાંઈ ખબર? ચાલુ છે ને. તો ચાલો જોઈએ. ત્યાં અત્યારે વાઇલ્ડ સફારી ચાલુ થઈ છે, સિંહ મૂક્યા છે ત્યાં, અને વાઇલ્ડ સેન્ચ્યુરી તો છે જ ત્યાં, એનિમલ્સ તો છે જ. નીલગાય છે, હરણ છે અને દીપડાઓ પણ છે. તો જોઈએ, જો સફારી ચાલુ હશે અને જવાય એમ હશે તો કંઈક જાશું, નહીં તો પછી મંદિરેથી દર્શન કરીને પાછા આવી જાશું. તો હવે અમે લાલપુર પહોંચી ગયા છીએ. લાલપુર એક નાનકડો સ્ટોપ કરવો છે, મારે બાસુંદી પીવાનો પ્રોગ્રામ છે. કુલદીપભાઈ, ક્યાં મળે બાસુંદી? બાસુંદી સામે જ મળે છે. હા, હેવમોર આવ્યું ત્યાં અહીંયાની અમૃત ધારા લઈ. હા, બાસુંદી વખણાઈ જાય અહીંયાની. તો ચાલો બ્રેક મારીએ. શું કે જયભાઈ, કેવી છે? બહુ સરસ હો. તો ચાલો હવે લોકો બાસુંદી પી લઈએ એટલે આપણે આગળ જઈએ. હવે લગભગ કિલેશ્વર એપ્રોક્સ એમ માનો ને કે 35 કિલોમીટર જેવું રહ્યું હશે. અને આ બાજુ સામે તમને દેખાય ગોપ છે, ગોપનો ડુંગર. સામે દેખાય માથે મંદિર છે. તો હવે અત્યારે અમે 3 પાટી આવી ગયા છીએ. વિસ્તારને 3 પાટીયા કહેવાય. આ બાજુ જે રસ્તો જાય જામજોધપુર બાજુ જાય છે ને આપણે ભાણવડ બાજુ વળવાનું. ભાણવડ બાજુ વળી ગયા, પણ આપણે પ્રોપર ભાણવડ નથી જવાનું, વચ્ચેથી પોરબંદર બાજુનો રસ્તો આવશે, આપણે એમ વળી જવાનું છે. એટલે એ રસ્તો પૂરો થાય ને સામે કિલેશ્વરનો રસ્તો ચાલુ થઈ જાય. તો ચાલો હવે તમને એ રસ્તો બતાડું. આ સામે આખી જે પર્વતમાળા તમને દેખાય છે એ બરડા અભયારણ્ય કહેવાય, બરડા ડુંગર. અને આપણે આ ડુંગરની વચ્ચે જ જવાનું છે. ડુંગરની વચ્ચે કિલેશ્વર મહાદેવનું મંદિર છે. અને સિનેરી યાની એનું એટમોસ્ફિયર એકદમ આહલાદક છે, જોવાની બહુ જ મજા આવશે. તો છેક સુધી કનેક્ટ રહેજો, વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આ રસ્તો જાય એ કિલેશ્વર બાજુ જાય, અને કિલેશ્વરનો લગભગ રસ્તો છે ને ઓફ રોડિંગ સેક્શન જ આવશે, ક્યાંય પાકો રસ્તો નહીં આવે. હમણાં આપણે આગળ જાશું એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ચેકપોસ્ટ આવશે, ત્યાંથી આપણે પરમિશન લેવાની ને પરમિશન લઈ પછી બરડા અભયારણ્યમાં અંદર જવાનું. તો ચાલો જઈએ હવે. તો સામે દેખાય એ ચેકપોસ્ટ છે બરડા અભયારણ્ય ભાણવડ ડિપાર્ટમેન્ટની. અહીંયાથી આપણે પહેલાં મંજૂરી લેવાની, પછી અંદર જવાનું.
તો ચાલો જોઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ મેઇન એન્ટ્રી ગેટ છે જંગલ સફારી બરડાનો, અને કપૂરડી નાકા ચેકપોસ્ટ કહેવાય છે. તો જોઈએ હવે પરમિશન લેવા ગયા છે ને એનો ટાઈમિંગ શું છે ખ્યાલ નથી. જો પરમિશન મળે તો આપણે અંદર જાશું, નહીં તો પછી અહીંયાથી ક્યાંય બીજો એવો પ્લાન કરશું. તો ચાલો જે થાય છે તમારી સાથે કનેક્ટ કરીએ. ચાલો, પરમિશન મળી ગઈ છે ને હવે અમે મંદિર તરફ જઈએ છીએ આગળ. અને તમે આ જે જોઈ શકો છો એ આખો જંગલ વિસ્તાર છે, બરડો જંગલ કહેવાય આને. જંગલની અંદરનો વિસ્તાર છે ને અહીંયા હમણાં જેમ તમે જોયો ફોટો અગાઉ સફારી ચાલુ થઈ છે. સિંહ પણ છે અહીંયા ને બીજા અન્ય જનાવર પણ છે, વન્ય પ્રાણીઓ બધા. તો જોઈએ જો કોઈ દેખાઈ જાય, લાભ થાય દર્શન કરવાનો તો તમને બતાડું. કિલેશ્વર જવાની ગેટ આવી ગયો છે. આ મંદિર આવી ગયું કુલદીપસિંહ કે હજી ગેટ આવ્યો છે? હજી થોડીક આગળ છે મંદિર, આ તો ખાલી ગેટ છે. ઓકે, આ ગેટ છે. અહીંથી મંદિર એરિયા ચાલુ થઈ જાય. મંદિર હજી આગળ છે. અત્યારની જે આ સિઝન છે, ગરમી જેવું છે વાતાવરણ ને પાનખર ઋતુ ચાલે છે. બાકી જો એક વરસાદ થઈ જાય ને પછી આખું આનું એટમોસ્ફિયર ચેન્જ થઈ જાય છે. ચારે બાજુ ગ્રીનરી હોય, એકદમ ગ્રીનરી. અત્યારે સૂકું જંગલ છે. તો મિત્રો, આપણે અત્યારે કિલેશ્વર મંદિર પહોંચી ગયા છીએ. તો ચાલો મંદિરની અંદર જઈએ અને તમને બતાડું આખું કિલેશ્વરની આજુબાજુનો રસ્તો, મંદિર મહાદેવનું, અને જે એનું અભયારણ્યનો વિસ્તાર છે. અભયારણ્યનો તો વિસ્તાર છે બંધ છે પબ્લિક માટે, પણ છતાં જોઈએ આપણે. ચાલો. આ રીતનું આખું મંદિરનો વિસ્તાર છે. મિત્રો, મંદિરની અંદર તો કોઈ પણ જાતની ફોટોગ્રાફી કે વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે. તો આપણે અહીંયાથી જ રાખું ને જો અંદર કરવા દેશે કોઈ જાતનું શૂટિંગ કે કાંઈ તો તમને બતાડું, નહીંતર મંદિરમાં દર્શન કરી આવું ને બહાર નીકળીને તમને કનેક્ટ કરું. તો આ મંદિરનો ગેટ છે મેઇન, કિલેશ્વર મહાદેવ મંદિર. તો ચાલો આપણે ત્યાં અંદર જઈએ. ત્યાં કુંડ છે મંદિરનો, તેમાં તમે જોઈ શકો છો ઘણા માછલા છે. અને હમણાં એક કાચબો પણ જોયો અમે, તે પણ છે. ઘણા કાચબા છે કુંડમાં. કાચબાનો પરિવાર છે આખો. આપણે જોયું મંદિરની અંદર તો મનાઈ હતી ફોટોગ્રાફી કરવાની, વિડીયોગ્રાફી કરવાની. એટલે આપણે બહારથી મંદિર જોયું, મગર જોઈ, મોર, માછલા, કાચબા, ઘણા અહીંયા છે જે પ્રાણીઓ. તો ચાલો હવે આપણે પાછા જામનગર બાજુ જઈએ. તો ચાલો. તો હવે આપણે અભયારણ્ય સફારીમાંથી બહાર નીકળી ગયા છીએ. આ એનો એક્ઝિટ ગેટ છે. આપણે અહીંયાથી જ અંદર આવ્યા હતા મંદિરને જે આવ્યા એટલે. ફાઇનલી હવે બરડા અભયારણ્યમાંથી બહાર નીકળી ગયા છીએ અને હાઈવે ઉપર આવી ગયા છીએ. જવાનો હવે જે સેમ રૂટ જે રસ્તે આવ્યા હતા આપણે, અહીંયાથી 3 પાટિયા પહેલાં આવશે, પછી આવશે લાલપુર અને પછી જામનગર. તો ચાલો તમને રસ્તો દેખાડું. તો મિત્રો, અમે આવ્યા છીએ વેરાળ ગામમાં. હિંગળાજ માતાજીનું મંદિર છે ત્યાં. તો ચાલો અંદર
મંદિરમાં જઈએ. આ રીતના એના દાદરા છે. આ રીતનું ખૂબ પૌરાણિક મંદિર છે. અંદર આરતી ચાલે છે. બગીચા ને એવું છે. આ છે સામે દેખાય આખું વેરાળ ગામ છે. તો વેરાળથી નીકળ્યા આપણે હિંગળાજ માતાજીના દર્શન કર્યા. હવે આપણે જાશું લાલપુર. લાલપુરમાં બજરંગ પાઉંભાજી કરીને છે, એની પાઉંભાજી વખણાય. તો ચાલો પાઉંભાજી ટેસ્ટ કરીએ. તો હવે તમને હું સીધો લાલપુર કનેક્ટ થાઉં. તો હવે અમે લાલપુર આવી ગયા છીએ ને તમે જોઈ શકો છો કે આ બજરંગ પાઉંભાજી એ બંધ છે અત્યારે. બરોબર એની જ બાજુમાં છે આ રજવાડી પાઉંભાજી. તો ચાલો ત્યાં પાઉંભાજી ખાઈએ. તો ચાલો હવે પાઉંભાજી ને ઢોસા ને એવું જમી લીધું ને લાલપુરથી હવે નીકળીએ છીએ જામનગર બાજુ. તો તમને હવે ડાયરેક્ટ હું જામનગર જ કનેક્ટ થાઉં, કારણ કે રસ્તામાં તો હવે કાંઈ ઊભવાનું આવશે નહીં. અને જામનગરે હવે કાંઈ બહુ આઘું નથી, અહીંયાથી 35 કિલોમીટર જેવું થાય. તો ડાયરેક્ટ તમને હવે હું જામનગર ભેગો થાઉં. ફાઇનલી હવે અમે જામનગર આવી ગયા છીએ. તો આ બ્લોગ છેલ્લે સુધી જોયો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કાંઈ સજેશન હોય તો એ કોમેન્ટ કરજો. તો ચાલો કુલદીપભાઈ, બાય. નરેનભાઈ, બાય બાય. જયભાઈ. તો ચાલો ફાઇનલી બાય.